નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ચંદ્રિકા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમે સૌ તૈયારીમાં લાગી જ ગયા હશો. આજે આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં થોડા પ્રકરણની ચર્ચા કરવાના છીએ. તમે સૌ જાણો છો તેમ પ્રકરણ 12 થી શરૂ કરી 18 સુધીના જે પ્રકરણ છે એ બાયોલોજી વિભાગના છે. ધોરણ 10માં આમ તો આ વિષયનું બાયફર્ગેશન કરેલું નથી, તેમ છતાં પણ આપણને ખબર છે કે પહેલા જે પ્રકરણો છે એ ફિઝિક્સના છે, ત્યાર પછી કેમેસ્ટ્રીના 5 પેપર છે અને પછીના જે છે એ 12 થી 18 બાયોલોજીના છે. સૌ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી લીધી હોય તેમ છતાં પણ મનમાં મૂંઝવણ હોય છે કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાશે. આપણું જે બોર્ડનું પરિરૂપ છે એની અંદર પ્રશ્ન કેટલા માર્ક્સનો પૂછાશે એના કરતાં પણ કયો પૂછાશે એની ચિંતા વધારે હોય છે. વધુમાં જે વેઇટેજ, ખાસ કરીને તમે જાણો છો એમ કે ભાઈ બાયોલોજીના જે આ ચેપ્ટર્સ છે એમાંથી આપણને 33 માર્ક્સનું પૂછાય છે. હવે એમાં નક્કી કરી ભાઈ 12મા પ્રકરણની અંદર તમને 6 માર્ક્સ મળે, 13મામાંથી 6 માર્ક્સ મળે, એવી રીતે 14મા પ્રકરણમાંથી પણ તમને 4 માર્ક્સ મળે છે. પણ આ 4 માર્ક્સમાંથી કયા પ્રકારનો પ્રશ્ન પૂછાશે એ સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓના મનમાં હોય છે. આજે આપણે અહીંયા ચર્ચા કરવા માટે એટલે ઉપસ્થિત થયા છીએ કે અમુક પ્રશ્નો બાયોલોજી વિષયની અંદર વિદ્યાર્થીઓને લખવામાં તકલીફ પડતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, હું જાણું છું કે લખવામાં તકલીફ ક્યારે પડે કે જ્યારે તમે બરાબર સમજ્યા ના હોય. તો અત્યાર સુધીના અમારા અનુભવને લીધે અમે એવું જોયું છે કે જાણ્યું છે કે ભાઈ આ વિદ્યાર્થીઓને કયા પ્રશ્નની અંદર તકલીફ પડે છે. તો પ્રકરણ 14ની આજે આપણે ચર્ચા કરવાના છીએ. 14ની અંદર જે ચેપ્ટરનું નામ છે કે સજીવોમાં નિયંત્રણ અને સંકલન. વિદ્યાર્થી મિત્રો, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન, આ બે શબ્દનો અર્થ જ આપણને ઘણું બધું કહી જાય છે. જેમ કે તમારા શરીરની અંદર ઘણી બધી દેહધાર્મિક ક્રિયાઓ ચાલે છે, સાથે સાથે પર્યાવરણની અંદર ચાલતા જે બધા પરિબળો છે એની સામે પણ તમારું શરીર પ્રતિચાર આપે છે. તો આ બધી ક્રિયાઓ જે છે એનું નિયંત્રણ આપણા શરીરની અંદર કોણ કરે છે? તમે જાણો છો કે પ્રાણીઓની અંદર આ બધી ક્રિયાઓનું નિયંત્રણ ચેતાતંત્ર કરે છે. પાછું આપણે એ પણ જાણીએ છીએ કે વનસ્પતિની અંદર આવું કોઈ ચેતાતંત્ર હોતું નથી. તો પછી એમાં કોણ કરે? તો વનસ્પતિની અંદર જે આ નિયંત્રણ છે એ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. તો આપણને પ્રશ્ન એ પણ થાય કે ભાઈ પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો ના હોય? હા, ચોક્કસ હોય. તો વનસ્પતિની અંદર જેમ આપણે અંતઃસ્ત્રાવોની વાત કરી એવી જ રીતે પ્રાણીઓની અંદર પણ જુદા જુદા પ્રકારના અંતઃસ્ત્રાવો જે છે એ સંકલનની સાથે સહનિયમનનું કાર્ય પણ કરે છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર વનસ્પતિ અને પ્રાણી બંનેનું આપેલું છે, પણ વનસ્પતિની અંદર જે કંઈ સંકલન છે એ સહેલું છે અને સરળ છે, તમે સૌ સરળતાથી યાદ પણ રાખી શકો છો. પણ પ્રાણીઓની અંદર જે વાત કરી છે એમાં ખાસ કરીને મનુષ્યની જે વાત કરી છે એમાં મનુષ્યનું મગજ, એ જ પ્રમાણે સહનિયમ માટે મનુષ્યની અંદર જોવા મળતી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એનું કાર્ય શું છે એ બધા ઉપર તમારે ફોકસ કરવું પડે છે. તો આજે આપણે અહીંયા ચર્ચા કરીશું મનુષ્ય મગજની રચના, એના વિવિધ ભાગો, એ ભાગો શું કાર્ય કરે છે, સાથે સાથે કઈ કઈ ગ્રંથિઓ છે અને એ ગ્રંથિઓ પણ શું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ મનુષ્યના મગજથી. જુઓ, મનુષ્યનું જે મગજ છે એ વજનની અંદર લગભગ 1200 થી 1400 ગ્રામ વજન ધરાવે છે. પણ આપણે અહીંયા એની રચનાની વાત કરવાની છે તો મગજ જે છે એ મસ્તક પેટની અંદર રક્ષાયેલું હોય છે. કારણ કે તમામ જે કંઈ અવયવો આપણા શરીરની અંદર છે એ બહુ નાજુક હોય છે, એટલે એને કંકાલ તંત્ર એટલે કે હાડકાની અંદર આપણને રક્ષાયેલા જોવા મળે છે. એટલે તમારે જ્યારે પણ મગજની આકૃતિનું વર્ણન કરતા હોય ત્યારે સૌ પ્રથમ વાક્ય આ લખવું પડે કે મનુષ્યનું મગજ છે એ મસ્તક પેટની અંદર રક્ષાયેલું હોય છે અને એનું આશરે વજન જે છે એ 1200 થી 1400 ગ્રામ જેટલું હોય છે. હવે રચનાની વાત કરીએ તો મનુષ્યના મગજની સૌથી બહારની જે પેરિફેરલ છે એની અંદર આવા 3 આવરણો આવેલા હોય છે. 3 છે એટલે એ પ્રમાણે આપણે નામ આપવાનું કે અંતઃ, મધ્ય અને બાહ્ય. તો સૌથી પહેલું બાહ્ય લખશો તમે, પછી મધ્ય લખશો અને ત્યાર પછી અંતઃ. આ ત્રણેય જે આવરણો છે એની વચ્ચે મસ્તિષ્ક મેરુજળ ભરેલું હોય છે. તો આ મસ્તિષ્ક મેરુજળ છે એ શું કરે? તો મગજને બાહ્ય આંચકા સામે રક્ષણ આપે છે. ત્યાર પછીનો ભાગ આપણે જે જોઈએ છીએ તે એ બૃહદ મસ્તિષ્ક છે. વિદ્યાર્થી મિત્રો, બૃહદ એટલે જ મોટું. તો બૃહદ એટલે મોટું મગજ. આપણા મગજનો સૌથી મોટો હિસ્સો અને જટિલ રચના ધરાવતો હોય એ હિસ્સો એટલે બૃહદ મસ્તિષ્ક.
આપણે બૃહદ મસ્તિષ્કનું વર્ણન કરવું હોય તો તમારે સૌથી પહેલું એ કહેવું પડે કે ભાઈ એની જે મગજની જે પેશી છે એ 2 પ્રકારના દ્રવ્યોથી બનેલી હોય છે, ભ્રુકૃ અને શ્વેત દ્રવ્ય. સાથે સાથે એની અંદર જે ચેતાકોષો છે એ પણ ગાઢ રીતે સંકળાયેલા જોવા મળે છે. બીજો એક વસ્તુ એ છે કે આ જે ભાગ છે એ ગળીમય આપણને દેખાય છે, એટલે કે એને તમે ખુલ્લો કરો તો એનું જે સપાટીનું ક્ષેત્રફળ છે એ ખૂબ ઘણું વધારે હોય છે. પણ એને આપણે કાર્યને અનુલક્ષીને જો 4 ભાગ પાડી દઈએ તો એના પણ 4 ભાગ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે. અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, શંખક ખંડ અને પશ્ચ કપાલી ખંડ. તો આ જે 4 ખંડો છે એ કાર્યને અનુલક્ષીને વહેંચેલા છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ બૃહદ મસ્તિષ્ક પછીનો જે ભાગ છે તે આંતર મસ્તિષ્ક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એ પણ અગ્ર મગજનો જ ભાગ છે. તો અહીંયા આંતર મસ્તિષ્ક છે એની અંદર 2 ભાગ આપણે ભણવાના છે. એક છે થેલેમસ અને બીજો નીચે તળિયાના ભાગની અંદર જે છે એ હાઇપોથેલેમસ. તો અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ બૃહદ મસ્તિષ્ક, ત્યાર પછી આંતર મસ્તિષ્ક. આંતર મસ્તિષ્કના જે 2 ભાગ છે થેલેમસ અને હાઇપોથેલેમસ. તો આ બધો જે ભાગ છે એ આપણે અગ્ર મગજ તરીકે ઓળખીએ છીએ. હવે અગ્ર મગજની વાત આપણે પૂરી કરી રચનાની અંદર. ત્યાર પછી આવે મધ્ય મગજ. તો મધ્ય મગજની અંદર શું હોય? તો ત્યાં દ્રષ્ટિ ચેતાની ચોકડી પડે છે. એટલે પાઠ્યપુસ્તકમાં જે લખેલું છે કે મધ્ય મગજની અંદર ચતુષ્કાય એટલે ચતુષ્કોણ જેવો અને ચોકડી પડતો આકાર આપણને જોવા મળે છે. એ વક્ષ દેખાવમાં જોવા મળે, અહીંયા તમે જોઈ શકતા નથી. તો અહીંયા તમારે ફક્ત એરો કરીને બતાવવું પડે કે ભાઈ આ મધ્ય મગજ છે. ત્યાર પછી આપણે વાત કરીએ પશ્ચ મગજની અંદર. તો પશ્ચ મગજની અંદર કયા કયા ભાગનો સમાવેશ થાય? તો એની અંદર આપણે વાત કરીએ તો એક સેતુ છે, અનુમસ્તિષ્ક છે અને લંબ મજ્જા છે. જુઓ, પાઠ્યપુસ્તકની અંદર અહીંયા પશ્ચ મગજ બતાવેલું છે એટલે એનો એક ભાગ છે, પણ તમારે ખરેખર તો પશ્ચ મગજ બતાવવું હોય તો અહીંયા આ સેતુ છે, પછી અનુમસ્તિષ્ક છે અને લંબ મજ્જા છે. આ ત્રણને ભેગા કરી અને છગડીયો કૌંસ કરી અને તમે બતાવો કે ભાઈ આ પશ્ચ મગજ કહેવાય તો વધારે સાચી આકૃતિ બને. અને ત્યાર પછીનો મગજનો જે પશ્ચ વિસ્તાર છે એને આપણે શું કહીશું? કરોડરજ્જુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે ચેતાતંત્ર છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે. એક મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું પરિઘવર્તી ચેતાતંત્ર. તો આપણે આજે ચર્ચા કરી ક્યાં સુધી? મગજથી શરૂ કરી અને કરોડરજ્જુ સુધી. તો એ શું કહેવાય? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર. તો અહીંયા આપણે આટલી વાત અહીંયા કરવાની છે. ત્યાં પછી તમારો જે પ્રશ્ન પૂછાયો હોય એની અંદર તમને કીધું મગજની આકૃતિ દોરો અને એના વિવિધ ભાગોનું વર્ણન કરો. તો તમારે શું કરવું પડે કે મગજ અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. અગ્ર મગજની અંદર તમે લખો બૃહદ મસ્તિષ્ક ગોલાર્ધ, અને એ ગોલાર્ધ એટલા માટે છે કે એ બને તમે ખોલો તો અખરોટની જેમ ચેતાક્ષના પટ્ટાઓથી જોડાયેલું છે, જેને કેલોસમ કાય કહેવાય. તો એ જે વસ્તુ છે એ પણ તમને MCQ ની અંદર પૂછી શકાય છે. તો અહીંયા એ લખ્યા પછી તમારે મધ્ય મગજ બતાવવાનું છે. કેટલીક વખત વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે પાઠ્યપુસ્તકમાં ગ્રહણપિંડ દર્શાવેલું છે પણ અહીંયા આકૃતિમાં દર્શાવેલું નથી, તો એ કેમ? તો તમારે ગ્રહણપિંડ જો જોવું હોય તો મગજનો વક્ષ દેખાવ જોવો પડે, પણ પાઠ્યપુસ્તકની અંદર એ દેખાવની આકૃતિ આપેલી નથી, માટે તમારે લખવું પડે, ભલે તમે આકૃતિમાં ન દર્શાવો. તો આટલી રચના તમે બતાવો તો વિદ્યાર્થી મિત્રો હું માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે. હવે એ પ્રશ્ન એનાથી વધારે માર્ક્સનો કરવો હોય પરીક્ષકને તો શું કરે? તો એ લખે કે 2 આકૃતિ દોરો, વિવિધ ભાગોનું નિર્દેશન કરો અને ત્યાર પછી દરેક ભાગનું કાર્ય બતાવો. તો આપણે કાર્ય પણ જોઈ લઈએ. જુઓ, મગજના જે વિવિધ ભાગોની આપણે વાત કરી એની અંદર આપણે કહ્યું કે ભાઈ અગ્ર મગજ. તો અગ્ર મગજની અંદર આપણે શું કીધું? બૃહદ મસ્તિષ્ક. એના આપણે 4 ખંડ જોયા: અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, પશ્ચ કપાલી ખંડ અને શંખક ખંડ. હવે વિદ્યાર્થીઓને જે પ્રશ્ન થાય છે તે સપોઝ એક MCQ એવો તમને પૂછાય છે કે ભાઈ મનુષ્યના શરીરની અંદર યાદ શક્તિનું જે નિયંત્રણ છે ચેતાતંત્રની અંદર, મગજની અંદર, એ કયા ભાગ દ્વારા થાય છે? પ્રશ્નની અંદર તમને બતાવેલું હોય કે ભાઈ અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, પશ્ચ કપાલી ખંડ અને શંખક ખંડ. તો વિદ્યાર્થીઓને આ ઘણી બધી ક્રિયાઓનું નિયંત્રણ કરતા કેન્દ્રો ત્યાં આવેલા હોવાથી અને ઘણી બધી ક્રિયાઓનું ત્યાં નિયંત્રણ થાય છે, એટલે વિદ્યાર્થીઓ તેમાં કન્ફ્યુઝન અનુભવી અને ઘણી વખત એક ખંડનું કાર્ય બીજા ખંડમાં દર્શાવી દેતા હોય છે. તો અહીંયા આપણે જોઈ લઈએ કે ભાઈ અગ્ર, અ એટલે અ છે, તો ત્યાં તમે એવી રીતે યાદ રાખી શકો ભાઈ અગ્ર એટલે ઐચ્છિક
હવે ઐચ્છિક ક્રિયાઓમાં એટલે શું કે તમારા નિયંત્રણ હેઠળ કાર્ય થતું હોય. તમે ઈચ્છો તો હાથ હલાવો, તમે ઈચ્છો તો તમે હાથ ના હલાવો. તમારે બેસવું છે તો તમે બેસો, તમારે ઉઠવું હોય તમે ઉઠો. એટલે કે તમારી ઈચ્છા શક્તિ પ્રમાણે તમે જે કાર્ય કરો છો એનું નિયંત્રણ કરતા જે કેન્દ્રો છે નિયામકી, એ ક્યાં આવેલા હોય? અગ્ર કપાલી ખંડની અંદર. હવે મધ્ય કપાલી ખંડ કોને કહેવાય? તો અહીંયા સ્પર્શ, ઠંડી અને તાપમાન, આ ત્રણેય પ્રક્રિયાઓનું નિયંત્રણ કરતા કેન્દ્રો જે છે એ ક્યાં આવેલા હોય? મધ્ય કપાલી ખંડની અંદર. એ જ પ્રમાણે પશ્ચ કપાલી ખંડ, તો એની અંદર દ્રશ્ય શ્રાવ્યના કેન્દ્રો જે છે એ પશ્ચ કપાલી ખંડની અંદર આવેલા હોય છે. અને ત્યાર પછી છે શંખક ખંડ, જે અવાજ અને ગંધ સંબંધી નિયંત્રણ કેન્દ્રો ધરાવે છે. તો આમાંથી તમારે ફરજિયાત MCQ તો જનરેટ થાય જ વિદ્યાર્થી મિત્રો, અને તમારે એને બરાબર લખીને, બોલીને, વાંચીને તૈયાર કરવા પડે. ત્યાર પછી મેં કહ્યું એમ આંતર મસ્તિષ્ક, તો એના બે ભાગ છે, એક થેલેમસ અને બીજો હાઇપોથેલેમસ. તો થેલેમસની અંદર શું હોય? તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં તમામ માહિતીઓ જે છે એનું અર્થઘટન થઈ અને જે કંઈ સંવેદી ચેતાઓ દ્વારા માહિતી આવી હોય એનું નિયંત્રણ કરી અને એને જે કાર્યકારી અંગ હોય ત્યાં સુધી પહોંચાડવું પડે. પણ એ માહિતી આ બૃહદ મસ્તિષ્કમાં આવે કઈ રીતે? તો આ જે થેલેમસ છે એ આ કાર્ય કરે છે. એટલે આપણે એવું લખી શકીએ કે શરીરમાંથી આવતી તમામ સંવેદનાઓને બૃહદ મસ્તિષ્ક સુધી પહોંચાડવાનું કાર્ય થેલેમસ કરે છે. ત્યાર પછી વાત આવે હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ જે છે એ આંતર મસ્તિષ્કનું તળિયું બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ મગજની અંદર આવેલો હિસ્સો છે. એ શું કાર્ય કરે? તો શરીરનું એ તાપમાન જાળવવામાં પણ મદદ કરે. ભૂખ અને તરસને લગતા જે નિયંત્રણ કેન્દ્રો છે એ પણ હાઇપોથેલેમસની અંદર આવેલા છે. અને સાથે સાથે આ હાઇપોથેલેમસ છે એમાંથી કેટલાક રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન થાય છે, જે આપણે આગળ જોઈએ છીએ. તો એ બધા જ અંતઃસ્ત્રાવો જે છે એ હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થતા હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ મધ્ય મગજ. મેં તમને કહ્યું કે ત્યાં દ્રષ્ટિ ચેતાની ચોકડી આવેલી હોય છે. તો આંખો, કર્ણ અને શીર્ષના સ્નાયુઓમાંથી આવતા ઉર્મિ વેગોને એ ગ્રહણ કરે અને એના જે કંઈ બીજા મેસેજ મોકલવાના હોય એ ત્યાંથી જતા હોય છે. પશ્ચ મગજ, એના ત્રણ ભાગ છે. એમાં અનુમસ્તિષ્ક, જે શરીરનું સમતોલનપણું જાળવવાનું કાર્ય કરે. તમે સાયકલ ચલાવો, દોરડા કૂદો, સારી રીતે શાંતિથી ઊભા રહી શકો, તો આ જે સમતોલનપણાની જે કંઈ ક્રિયાઓ આપણા શરીર દ્વારા થાય છે એના માટે જવાબદાર કોણ છે? અનુમસ્તિષ્ક. અનુ એટલે નાનું, એટલે આપણે એને નાના મગજ તરીકે ઓળખીએ છીએ. એટલે કેટલાક વિદ્યાર્થીઓ સરખા ઊભા ના રહેતા હોય તો કેટલીક વખત આપણે એને હસતા હોઈએ છીએ કે બેનું નાનું મગજ બરાબર કામ કરતું નથી. તો અહીંયા એ શરીરનું સમતોલનપણું જાળવવાનું કાર્ય કરે છે. ત્યાર પછી સેતુ. સેતુ એટલે નામ પ્રમાણે જ છે. સેતુ ક્યાં આવેલો છે? તો અગ્ર અને પશ્ચિમ મગજની વચ્ચે. એટલે એ જોડવાનું કાર્ય તો કરે જ છે. સાથે સાથે શ્વાસ અને ઉચ્છ્વાસની જે ક્રિયાઓ થાય છે એનું નિયમન કરતા કેન્દ્રો પણ સેતુની અંદર આવેલા હોય છે. ત્યાર પછી લંબ મજ્જાની વાત કરીએ. સૌથી અગત્યનો હિસ્સો, અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ ખૂબ અગત્યનો છે. અનૈચ્છિક એટલે એ આપણી ઈચ્છા પ્રમાણે કામ ન કરતી હોય એવી ક્રિયાઓની વાત કરે છે. દાખલા તરીકે હૃદયનું ધબકવું, ફેફસાનું કાર્ય કરવું, અન્નમાર્ગનું પરિસંકોચન. તો આ બધી જે ઘટનાઓ આપણા શરીરની અંદર બને છે તેની ઉપર આપણું કોઈ નિયંત્રણ હોતું નથી. આપણે ઈચ્છીએ તો પણ આપણું હૃદય બંધ પડે નહીં. તો આવી જે ક્રિયાઓ છે એનું નિયમન લંબ મજ્જાની અંદર થાય છે. ક્યારેક કમનસીબે કોઈ અકસ્માત થાય અને વ્યક્તિને જો લંબ મજ્જા ઉપર ઈજા થાય તો એ વ્યક્તિને બચાવી શકાતી નથી. એનું કારણ હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ લંબ મજ્જાની અંદર જે કેન્દ્રો છે એ અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન કરે છે. તો આ બધા જ મગજના વિવિધ ભાગો છે અને એના કાર્ય છે. એટલે 5 માર્ક્સ કે 4 માર્ક્સની તમારે આખો પ્રશ્ન પૂછવો હોય પરીક્ષકને તો આકૃતિ દોરો, નામ નિર્દેશન કરો અને એના વિવિધ ભાગોનું કાર્ય લખો. તો હવે હું માનું છું કે આટલી ચર્ચા પછી તમારા મગજની અંદર મગજ વિશેનો જે ખ્યાલ છે એ સ્પષ્ટ થઈ ગયો હશે. હવે બીજો એક પ્રશ્ન છે, મનુષ્યના શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્થાન. આપણને આપણા શરીર વિશે થોડું જ્ઞાન હોવું જ જોઈએ. આ તો આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ચર્ચા કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, પણ આપણા શરીરમાં કયા અંગો, કયા અવયવો કઈ જગ્યાએ આવેલા છે અને શું કાર્ય કરે છે એની આપણને ચોક્કસ જાણકારી હોવી જોઈએ અને જાણવાનો રસ પણ હોવો જોઈએ. તો અહીંયા આપણે અભ્યાસક્રમની અંદર જે વાત કરેલી છે એની અંદર આપણા મસ્તિષ્કની અંદર 3 ગ્રંથિઓ આવેલી છે. એક છે પિનિયલ ગ્રંથિ, બીજું હાઇપોથેલેમસ અને ત્રીજી છે પિટ્યુટરી ગ્રંથિ. પિનિયલ ગ્રંથિ જે છે એ જે અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે એ આપણા અભ્યાસક્રમની અંદર નથી, પરંતુ એની અંદરથી ઉત્પન્ન થતો જે મેલેટોનિન છે એ આપણા બાયોલોજિકલ ક્લોક એટલે જૈવિક ઘડિયાળ. દાખલા તરીકે આપણને સમય થાય ત્યારે ઊંઘ આવી જાય છે
અને સમય થાય ત્યારે આપણે ઉઠી જઈએ છીએ. તો આવી જે પ્રક્રિયાઓ છે જૈવિક ઘડિયાળની દ્રષ્ટિએ કામ કરતી હોય એ બધી જ ક્રિયાઓનું નિયમન પિનિયલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ કરે છે. હાઇપોથેલેમસની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો મગજની અંદર મેં કહ્યું એમ આંતરમસ્તિષ્કમાં નીચેનું તળિયું રચતો આ જે ભાગ છે મગજનો એની અંદરથી ઘણા બધા રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન થાય છે. તો આ રિલીઝિંગ હોર્મોન એટલે શું એ જોઈ લઈએ આપણે. તો અહીંયા જુઓ એક છે TSHRH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. તો અહીંયા આ અંતઃસ્ત્રાવ જે છે એ ઉત્પન્ન ક્યાં થાય છે? હાઇપોથેલેમસમાં. એવા બીજા પણ અંતઃસ્ત્રાવો છે કે જે રિલીઝિંગ હોર્મોન તરીકે ઓળખાય છે. બીજો છે GHRH એટલે કે ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. ત્યાર પછી છે ACTHRH એટલે એડ્રીનો કોર્ટિકો ટ્રોપિકલ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. ત્યાર પછી છે GTHRH એટલે કે ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. પણ અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ જે GH અને બીજો જે પ્રોલેક્ટિન હોર્મોન એ બંનેને પ્રમોટ કરવા માટેના પણ હોર્મોન અહીંયા ઉત્પન્ન થાય છે અને એના અવરોધક અંતઃસ્ત્રાવો પણ અહીંયા હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થાય છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી GTHRH એટલે કે ગોનેડોટ્રોપિક હોર્મોન રિલીઝિંગ હોર્મોન. એ બે અંતઃસ્ત્રાવો ભેગા તમે બોલો તો એ ગોનેડોટ્રોપિક કહેવાય, પણ જો આપણે એને છૂટા પાડી દઈએ તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. આ બધાનો જે RH છે એનો અર્થ એવો થાય કે આ અંતઃસ્ત્રાવની અસર નીચે બીજી કોઈ એક ગ્રંથિ કાર્ય કરશે અને એમાંથી એ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થશે. તો આપણે વાત કરીએ કે ત્યાર પછી હાઇપોથેલેમસમાંથી જે એની નીચે જે આવેલી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ, જેને આપણે મહાનિયામકી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. તો આ મહાનિયામકી ગ્રંથિ કેમ કહેવાય? તો એની અંદરથી ઉત્પન્ન થતા જે બધા જ અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોની અસર નીચે શરીરની બીજી ગ્રંથિઓ કામ કરે છે. એટલા માટે આપણે એને મહાનિયામકી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. તો આપણે જોઈ લઈએ કે પિટ્યુટરી ગ્રંથિ જે છે એમાંથી કયા કયા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. તો પિટ્યુટરી જે ગ્લેન્ડ છે એને 3 ભાગમાં વહેંચેલી છે: અગ્ર, મધ્ય અને પશ્ચ. તો અગ્રખંડની અંદરથી કયા કયા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ACTH એટલે એડ્રીનો કોર્ટિકો ટ્રોપિકલ હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, લ્યુટિનાઇઝિંગ હોર્મોન, ગ્રોથ હોર્મોન અને પ્રોલેક્ટિન હોર્મોન. આ બધા રિલીઝિંગ હોર્મોનની અસર નીચે પિટ્યુટરીના અગ્રખંડમાંથી આ બધા જ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થશે. મધ્યખંડની અંદર મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ઉત્પન્ન થાય છે અને ત્રીજો છે પશ્ચખંડ, એની અંદર વાસોપ્રેસિન અને ઓક્સિટોસિન. તો આ બંને અંતઃસ્ત્રાવો પણ એના પશ્ચખંડમાંથી ઉત્પન્ન થાય છે. હવે જુઓ આ TSH છે, તો એ TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો આ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એ શું કરે? તો એ થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરી અને એમાંથી થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવ થાય એ રીતનો એ મેસેજ આપે છે. એ જ રીતે એડ્રીનો કોર્ટિકોટ્રોપિકલ હોર્મોન, તો અહીંયા આપણી જે કિડની છે અથવા તો આપણે એને ગુજરાતીમાં મૂત્રપિંડ તરીકે પણ ઓળખીએ, પણ કિડની એનું સર્વસામાન્ય રીતે ઓળખાતું નામ છે અને ઇંગ્લિશમાં આપણે એને બોલીએ છીએ. તો કિડનીની ઉપર આવેલી જે એડ્રિનલ ગ્રંથિ છે એ એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરવાનું કાર્ય જે કરે એ એડ્રીનો કોર્ટિકોટ્રોપિકલ હોર્મોન કરે છે. ત્યાર પછી આપણે વાત કરી આ ફોલિકલ અને લ્યુટિનાઇઝિંગ. એ બંને શું કરે? તો એ ખાસ કરીને જનનપિંડ એટલે કે શુક્રપિંડ અને અંડપિંડની અંદર જે પ્રક્રિયાઓ ચાલતી હોય એની ઉપર એનું એ નિયંત્રણ કરે છે. ગ્રોથ હોર્મોન, ગ્રોથ આપણને ખબર છે, ગ્રોથ એટલે વૃદ્ધિ થવી. તો સામાન્ય રીતે બાળક જન્મે પછી ત્યાર પછી નિયત વૃદ્ધિ એની અંદર આપણને જોવા મળે છે. તો એ ગ્રોથ હોર્મોન જે છે એ પણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? પિટ્યુટરી ગ્લેન્ડની અંદરથી ઉત્પન્ન થાય છે. અને પ્રોલેક્ટિન હોર્મોન છે એ પણ ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. ખાસ કરીને આની વાત કરવાની છે વાસોપ્રેસિન. તો વાસોપ્રેસિન એટલે શું? તો એનું બીજું એક નામ છે એન્ટી ડાયયુરેટિક હોર્મોન એટલે કે ADH. શું કામ કરે? તો એના મુખ્ય 2 કામ છે. આપણે જાણીએ છીએ કે આપણું જે મૂત્રપિંડ છે એ મૂત્રપિંડની અંદર રુધિર ગળાવાની ક્રિયા થાય છે અને સાથે સાથે મૂત્ર નિર્માણની ક્રિયા થાય છે. પણ શરીરની અંદરથી આ યુરિન જે છે એ યુરિનની અંદરથી પણ શરીર માટે જરૂરી પાણી અને બીજા ઘટકો જે છે એનું પુનઃ શોષણ કરવાની જે પ્રક્રિયા છે એની ઉપર નિયંત્રણ આ વાસોપ્રેસિન અંતઃસ્ત્રાવ કરે છે. અને બીજું સાથે સાથે એ કરે છે કે રુધિરનું વહન કરતી જે ધમનીઓ હોય એ ધમનીઓનું વાસો કન્સ્ટ્રિક્શન કરે અને સંકોચન કરી અને એની અંદર વહેતા જે રુધિર છે એનું દબાણ વધારે છે. પરિણામે સરળતાથી રુધિર ત્યાં વહે.
ઓક્સિટોસિન છે એ ખાસ કરીને બાળકના જન્મ સમયે ગર્ભાશયના જે સ્નાયુઓ છે એનું શિથિલન કરી અને સરળતાથી બાળકનો જન્મ થઈ શકે એ પ્રમાણેની પરિસ્થિતિ એ જનરેટ કરે છે. તો અહીંયા આ બધા જ અંતઃસ્ત્રાવો છે એના નિયત સમયે ઉત્પન્ન થઈ અને એના નિયત જગ્યાએ જઈને એનું કાર્ય કરતા હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ સ્વાદુપિંડ. તો ઉદર ગુહાની અંદર જઠરની નીચે આવેલી સ્વાદુપિંડ જે ગ્રંથિ છે એ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્રાવ છે ઇન્સ્યુલિન એ આપણા રુધિરની અંદર શર્કરાનું નિયમન કરે છે. અને જો એ ઇન્સ્યુલિન છે એ પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન ના થતો હોય તો આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ મેલિટસ નામની ખામી વ્યક્તિની અંદર આપણને જોવા મળે છે. અને અત્યારે લગભગ આપણે એવું કહી શકીએ કે ગુજરાત અને એમાં પણ અમદાવાદ છે એ ડાયાબિટીસ માટેનું હબ થઈ ગયું છે. તો એ બહુ મોટો પ્રશ્ન છે. ત્યાર પછી આપણે વાત કરીએ થાઇરોઇડમાંથી ઉત્પન્ન થતો થાઇરોક્સિન જે આની અસર નીચે ઉત્પન્ન થાય છે. પણ થાઇરોક્સિન જે છે એ પણ શરીરની અંદર મેટાબોલિઝમ ઉપર નિયંત્રણ કરીને શરીરની જે સામાન્ય પ્રક્રિયાઓ હોય એનું નિયમન કરે છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય? તો જે થાઇરોઇડ ગ્રંથિ છે એની વક્ષ બાજુએ આવા 4 નાના નાના સ્વરૂપની અંદર આ પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. અને એમાંથી ઉત્પન્ન થતો જે પેરાથોર્મોન છે એ ખાસ કરીને કેલ્શિયમનું રેગ્યુલેશન કરે છે આપણા રુધિરની અંદર. એડ્રિનલ ગ્રંથિ ખૂબ અગત્યની છે, બંને કિડની ઉપર આવેલી હોય છે. એમાં પાછા 2 ભાગ હોય છે રચનાની દ્રષ્ટિએ, બાહ્યક અને મધ્યક. તો બાહ્યકની અંદરથી ઉત્પન્ન થતા જે મિનરલોકોર્ટિકોઇડ છે એ મિનરલ્સનું રેગ્યુલેશન કરે, ગ્લુકોકોર્ટિકોઇડ છે એ ગ્લુકોઝના મેટાબોલિઝમનું રેગ્યુલેશન કરે, અને જાતીય કોર્ટિકોઇડ છે એ ખાસ કરીને મનુષ્યની અંદર નર અને માદાના જે જાતીય ગૌણ લક્ષણો છે એનું એ નિયમન કરે છે. ત્યાર પછી મધ્યકની અંદર એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિન આવા 2 અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. એનું બીજું પણ નામ છે એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને અંતઃસ્ત્રાવો જે છે એ લડોયા ભાગોની સ્થિતિ, આપણા શરીરની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારનો ભય ઉત્પન્ન થઈ જાય અને ભયને કારણે આપણું શરીર જે છે એ રિએક્શન આપે છે. એ વખતે આપણા શરીરને આવા આકસ્મિક કોઈ પણ ભયજનક સિગ્નલ હોય એનાથી બચાવવા માટે અંતઃસ્ત્રાવી જે રેગ્યુલેશન થાય છે એ આ 2 અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. એટલે ખાસ કરીને એને લડોયા ભાગોની સ્થિતિના અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. શુક્રપિંડની અંદર ટેસ્ટોસ્ટેરોનનો જે અંતઃસ્ત્રાવ છે એ નરની અંદર જે કંઈ મુખ્ય લક્ષણો શુક્રકોષનું ઉત્પાદન થવું અને સાથે સાથે જાતીય લક્ષણો જે છે એનું નિયમન કરવાનું કાર્ય કરે છે. તો અંડપિંડની અંદર તમે જાણો છો એમ 15મા પ્રકરણની અંદર આપણે ભણીએ છીએ, બરાબર. તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે એ ખાસ કરીને અંડપિંડની ક્રિયાઓનું નિયમન કરે છે અને જાતીય ગૌણ જે લક્ષણો છે સ્ત્રીની અંદર એનું એ નિયમન કરે છે. તો આ બધા જ જે આપણે વાત કરી એની અંદર તમને MCQ તો બને, પણ જ્યારે આપણું જે બ્લુપ્રિન્ટ બને છે એની અંદર એવું નથી કે ભાઈ આ ભાગની અંદરથી ફક્ત MCQ જ બને. બધી વસ્તુ ભેગી કરીને 2 કે 3 કે 5 માર્ક્સનો પ્રશ્ન પણ બની શકે. બીજો એક પ્રશ્ન વિદ્યાર્થીઓ લખવામાં ભૂલ કરે છે એ આ છે, કરોડરજ્જુ અને મગજની અંદર જોવા મળતી પરાવર્તી ક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, પરાવર્તી ક્રિયા એટલે શું? તો પહેલી વસ્તુ તમને હું કહી દઉં કે પરાવર્તી એટલે શું? તો કોઈ પણ શરીરની અંદર આમ તો બધી આપણી ઈચ્છા પ્રમાણે હોય. તમે આગળ આગ લાગેલી હોય તો તમે ત્યાં જાણીને પગ મૂકવાના નથી, પણ કોઈક વખત અજાણતા તમારો પગ અંગારા ઉપર પડી જાય અને તમારો જે પગ ઉઠી જાય છે એ જે ઘટના છે એ પરાવર્તી ક્રિયા છે. એટલે અહીંયા અનૈચ્છિક રીતે ઐચ્છિક અંગોની જાણ બહાર કરોડરજ્જુ અથવા તો મગજ દ્વારા ઝડપથી પ્રતિચાર આપી અને શરીરને બચાવે એ જે પ્રક્રિયા છે એને આપણે પરાવર્તી ક્રિયા કહીએ છીએ. પરાવર્તી કમાન કોને કહેવાય? તો અહીંયા આપણે કહીએ કે ભાઈ સંવેદનાગ્રાહી અંગો, સંવેદી ચેતા, કરોડરજ્જુ, ચાલક ચેતા અને કાર્યકારી અંગ, ત્યાં સુધી રચાતી જે કમાન છે એને પરાવર્તી કમાન કહેવાય. આવા કેન્દ્રો મગજની અંદર પણ હોય છે, પણ જો એ કરોડરજ્જુ દ્વારા રચાતી હોય તો એને આપણે કરોડરજ્જુ પરાવર્તી કમાન કહીએ. અને એના દ્વારા આપણે શરીરને આવી આકસ્મિક, દાખલા તરીકે ધૂળની કાંકરી ઉડે તો આપણી આંખ તરત બંધ થઈ જાય છે. કેટલી વાર ઢીચણની અંદર પણ આપણને એવો દુખાવો થતો હોય છે, ત્યારે પણ આપણે સરળતાથી ઝડપથી પગ લઈ લેતા હોઈએ છીએ. બગાસું ખાવું, તો આવી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ શરીરની અંદર પરાવર્તી કેન્દ્રો દ્વારા નિયમન થતી હોય છે. તો આ એક ખાસ, કારણ કે કેમેસ્ટ્રીની અંદર જે પ્રશ્ન પુરોગામી ને પ્રતિગામી ને એ બધા શબ્દો હોય છે એમાં વિદ્યાર્થીઓ લખવાની અંદર મિક્સ કરતા હોય છે, તમે ખાસ ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે મુદ્દાની ચર્ચા કરી એમાંથી તમારે બોર્ડની અંદર વાત કરીએ તો આમાંથી
4 માર્ક્સનો વેઇટેજ છે. આ ચર્ચા પછી હું માનું છું કે તમે એમાં પૂરેપૂરા ગુણ મેળવશો. વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક ખૂબ લાંબુ છે, વિદ્યાર્થીઓને બહુ ટેન્શન હોય છે, પણ આત્મવિશ્વાસપૂર્વક જો તમે લખી અને તૈયારી કરશો તો હું માનું છું કે તમારો 1 પણ માર્ક કોઈ પણ પરીક્ષક કાપી શકે